આ કાર્ડિયાક એરેસ્ટ શું હોય છે, એના લક્ષણો શું હોય છે, એ કોને થાય છે? બોલિવૂડ અભિનેત્રી અને ગુજરાતી પરિવારની શેફાલી જરીવાળાનું ગઈકાલે મોડી રાત્રે મુંબઈમાં 42 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું. આ સમાચાર તો તમારા સુધી પહોંચી ગયા છે, પરંતુ આ કાર્ડિયાક એરેસ્ટ શું હોય છે, એના લક્ષણો શું હોય છે, એ કોને થાય છે, એવી બધી જે નિષ્ણાતો પાસેથી અમે માહિતી મેળવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કાર્ડિયાક એરેસ્ટ એટલે એક ઇમરજન્સી કન્ડિશન હોય છે અને તમારું જે હૃદય હોય એ અચાનક ધડકવાનું બંધ કરી દે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિને આમ સામાન્ય રીતે કાર્ડિયાક એરેસ્ટ આવી શકે, પરંતુ સામાન્ય રીતે 30 વર્ષથી નીચેની વયના જે વ્યક્તિ હોય એને જલ્દી કાર્ડિયાક એરેસ્ટ આવતો નથી. પરંતુ આપણે છેલ્લા કેટલાક સમયથી જોયું, ખાસ કરીને કોરોના મહામારી પછી એવું જોવા મળ્યું કે કાર્ડિયાક એરેસ્ટ છે એ 30 વર્ષથી પણ નાના વયની વ્યક્તિઓમાં જોવા મળી અને 5 વર્ષના બાળકને પણ કાર્ડિયાક એરેસ્ટ આવવાની ઘટના બની છે. તો આ બાબત હવે ચિંતાનો વિષય બની છે કે હવે એવું નથી રહ્યું કે નાની વયની વ્યક્તિઓને કાર્ડિયાક એરેસ્ટ નથી આવતો, હવે એને પણ આવે છે. જાણકારોનું કહેવું એમ છે, જે નિષ્ણાતો છે એમનું કહેવું એમ છે કે કાર્ડિયાક એરેસ્ટ આવે એ પહેલાં બોડી તમને હળવો સંકેત આપી જ દે છે, પરંતુ જો તમે એ સંકેતનો નજરઅંદાજ કરો તો વ્યક્તિનો જીવ જોખમમાં આવી શકે છે. હવે જ્યારે આ કાર્ડિયાક એરેસ્ટ આવે તો એના લક્ષણો શું હોય? તો તમને છાતીમાં દુખાવો થવા માંડે, ઉલટી થાય, તમારા જે શ્વાસ હોય એ ફૂલવા માંડે. બીજું કે આની અંદર કાર્ડિયાક એરેસ્ટ થાય એ પહેલાં જે તમારો અસામાન્ય આવેગ હોય એ તમારા હૃદયના ધબકારા શરૂ કરતાં પહેલાં જે સામાન્ય આવેગ હોય એને ઓવરરાઈડ કરી દે અને એને કારણે તમારું જે લોહી છે એ પંપ કરી શકતું નથી અને શરીરના બાકીના ભાગોમાં ઓક્સિજન સાથેનું લોહી પહોંચાડવાનો કોઈ રસ્તો જ્યારે બચતો નથી, કોઈ વિકલ્પ નથી રહેતો, ત્યારે કાર્ડિયાક એરેસ્ટ જીવલેણ બની જાય છે. હવે આના જે ફેક્ટર્સ છે એ પણ જાણવા જેવા છે કે તમને હૃદયમાં વાલ્વની બીમારી હોય, લોહીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રામાં બદલાવ થતો હોય, ડાયાબિટીસ હોય, સ્થૂળતા હોય અને સૌથી મોટો મુદ્દો એ છે કે ફેમિલી હિસ્ટ્રી હોય, એટલે વારસાગત હોય, તમારા પરિવારમાં કોઈને અગાઉ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હોય તો એ તમારો વારસાગત આવવાનો ચાન્સીસ વધારે રહે છે. જે પણ સંતાનો કે જે વારસાગત લોકો હોય એને કાર્ડિયાક એરેસ્ટ આવવાના ચાન્સીસ વધી જાય છે. હવે ઘણા બધા લોકોને આ વાતની ખબર નથી કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે સામાન્ય અંતર છે, ડિફરન્સ છે. તો હાર્ટ એટેક ત્યારે આવે છે કે જ્યારે આપણા હૃદયનો કોઈ ભાગમાં લોહીનો જે પ્રવાહ છે એ અવરોધાય અને હૃદયના સ્નાયુઓને ઓક્સિજન મળતું નથી અને એને કારણે હાર્ટનો કોઈ હિસ્સો ડેમેજ થઈ જાય છે, ત્યારે હાર્ટ એટેક આવે. એને હાર્ટ એટેક કહેવામાં આવે છે. જ્યારે કાર્ડિયાક છે એ ઇલેક્ટ્રિકલ ઇસ્યુ છે અને શરીર અને મગજમાં જ્યારે લોહીનો ફ્લો અટકી જાય છે અને તરત જ સારવાર નથી મળતી અને એ હુમલો આવે છે, એને કાર્ડિયાક એરેસ્ટ કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.